આપણે છેલ્લે શ્વસન તંત્રની આકૃતિ દોરી હતી. હવે આપણે શ્વસન તંત્રનું કાર્ય જોઈશું, કઈ રીતે કામ કરે છે આપણું મનુષ્યનું શ્વસન તંત્ર. ઓકે, હવે મનુષ્યમાં શ્વસન કઈ રીતે થાય છે એના વિશે જોઈએ. ચલો સૌપ્રથમ તો આપણે આકૃતિમાં જોયું તો સૌપ્રથમ આવતું હતું નાસિકા છિદ્ર, જેના દ્વારા તમે ઓક્સિજન તમારા શરીરની અંદર દાખલ કરો છો. ત્યારબાદ એ સ્વરપેટી આવે છે, કંઠનળી જેને કહીએ છીએ. ત્યારબાદ આવે છે કાસ્તિમય રચના, જે વલયવાળી આવે છે એ આવે છે. પછી શ્વસન નલિકાઓ આવે, શ્વસન વાહિની આવે છે, શ્વસન નલિકાઓ આવે છે, અને છેલ્લે વાયુકોષ્ઠો આવે છે. અને વાયુકોષ્ઠોની ફરતે રુધિર કેશિકાઓ આવે છે. અને રુધિર કેશિકાઓની અંદર શું હોય? રુધિર હોય છે. ઓકે, આખી આ રીતની પ્રોસેસ છે. જોઈએ કઈ રીતે કામ કરે છે આપણું શ્વસન. તો નાસિકા છિદ્ર દ્વારા હવા શરીરમાં દાખલ થાય છે. સૌપ્રથમ શેના દ્વારા? નાસિકા છિદ્ર, મતલબ આપણા નાક દ્વારા એ આપણા શરીરની અંદર એ હવા દાખલ થતી હોય છે. ઓકે, અને આ નાસિકા છિદ્રમાં વાળ જેવા રેસાઓ હોય છે તથા શ્લેષ્મ પણ હોય છે. મેં અગાઉ તમને આ વાત કરેલી હતી કે નહીં, કે શ્લેષ્મ મતલબ એક પ્રકારનો ચીકણો એવો પદાર્થ જે આપણા જઠરની અંદર તો છે, પણ આપણા નાકમાં પણ એવી રીતનો જે ચીકણો પદાર્થ હોય છે, જે તમારા શિયાળામાં ઉનાળામાં કોઈ ઋતુ પરિવર્તન થાય તો કદાચ આવી બધી પ્રોબ્લેમ થતી હોય છે. વાળ જેવા રેસા હોય છે અને આ શ્લેષ્મ હોય છે. આમનું કામ શું હોય છે? તો કે એમનું કામ છે હવામાં રહેલ રજકણને શ્વાસ દ્વારા શરીરની અંદર દાખલ થતા અટકાવે છે. કેમ કે તમે શ્વાસ લો છો ત્યારે ડસ્ટ પણ હશે, ઘણો બધો કચરો પણ હોય છે કે નહીં? તો એ કચરો તમારા શરીરની અંદર ના જાય, ફેફસામાં ના જાય, એ પહેલાં અહીંયાથી ગળણી દ્વારા ગળાઈ જાય, એ કચરો અહીંયા ભેગો થઈ જાય છે. બરોબર, એ રેસા અને વાળનું કામ એ જ છે શ્લેષ્મનું, કે ત્યાં શું કરવામાં આવે છે? કચરો ભેગો કરવામાં આવે છે. પછી ઘણો બધો કચરો ભેગો થાય તો શું કરવું પડે? પછી એને ખાલી કરવો પડે કે નહીં? હા, તો ઘણો બધો કચરો ભેગો થાય તો ત્યાં જમા થઈ જતા એ બની જાય છે, અને એ કચરાને ટાઈમે ટાઈમે શું કરવું પડે છે? આપણે કાઢવો પડે છે. બરોબર, ત્યાં જમા થઈ જાય એટલે આ હવા ગ્રીવા મારફતે ફેફસા સુધી પહોંચે છે. એ હવા પછી ગ્રીવા મારફતે ક્યાં પહોંચે? આપણા ફેફસાઓ સુધી પહોંચે છે. ગ્રીવા કે કંઠનળીમાં કાસ્થિની વલયમય રચના છે, જે હવાનો માર્ગ બંધ થતો અટકાવે છે. પૂછી છે કે ભાઈ કે આ વલય, કાસ્થિની જે વલય છે, આ રચના છે, એ શેના માટે કામ આવે છે? તેનું કામ શું છે? જે હવાનો માર્ગ છે અંદર જવાનો, એ માર્ગને બંધ થતો અટકાવે છે. ત્યારબાદ શ્વાસનળી મારફતે શ્વાસ વાહિની તરફ જાય છે. જે આ શ્વાસનળી છે, એ શ્વાસનળી મારફતે ક્યાં જાય છે? શ્વાસ વાહિની તરફ એ તમે જે હવા લીધી છે દાખલ થાય છે. અને આ શ્વાસ વાહિની એ નાની નાની શ્વાસ નલિકા અથવા શ્વસન નલિકામાં ફેરવાય છે. તો અહીંયા તમે જોશો તો જે શ્વાસ વાહિની વાળો ભાગ છે, ત્યાંથી આ નાની નાની જે નલિકાઓ છે એ શ્વસન નલિકાઓ કહેવામાં આવે છે. અને શ્વસન નલિકાઓ પછી જશે શ્વસન નલિકાના છેડા પર ફુગ્ગા જેવી રચના હોય છે, જેને આપણે શું કહીએ છીએ? વાયુકોષ્ઠો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વાયુકોષ્ઠો કહેવામાં આવે છે. ઓકે, તો હવે આ વાયુકોષ્ઠો જે દર્શાવવામાં આવ્યા છે, એ વાયુકોષ્ઠોની અંદર શું હોય છે? કે આપણે જે હવા, જે શ્વાસોશ્વાસની ક્રિયા કરી, એ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર વાયુકોષ્ઠોમાં હવા ભરાય છે. તો વાયુકોષ્ઠો એક સપાટી પૂરી પાડે છે, જેના વડે વાત વિનિમય થાય છે. વાત વિનિમય મતલબ શું? તો કે ઓક્સિજન રુધિરમાં દાખલ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાંથી પાછો ફેફસામાં આવે છે. એક એવી સપાટી કે જ્યાંથી ઓક્સિજન રુધિરની અંદર દાખલ થાય અને રુધિરની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ પાછો ફેફસામાં આવે છે, અને ફેફસામાંથી ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળે છે. ઓકે, અને વાયુકોષ્ઠોની ફરતે રુધિર કેશિકાઓ આવેલી હોય છે. તો આ આકૃતિ તમે જુઓ તો આ આકૃતિ ઉપરથી તમને ખ્યાલ પડશે કે આ નાના નાના જે બલૂન્સ દેખાય છે, બલૂન્સ એની મોટી આકૃતિ દેખાય છે કે નહીં યાર? તો અહીંયા તમને જે એના ફરતે રેડ કલરની બધી દેખાય છે રુધિર કેશિકાઓ ઘણી બધી છે, તો કે એ બલૂન્સની ફરતે ઘણી બધી રુધિર કેશિકાઓ આવેલી હોય છે. રુધિર કેશિકાઓ મતલબ રુધિરને લઈ જતી, વહન કરતી એક નલિકા છે, પણ એકદમ સૂક્ષ્મ. વાયુકોષ્ઠો ઉપર પણ આવું મોટું ગૂંચળું છે, વિચારો. હવે એટલી બધી સૂક્ષ્મ છે, જેમ કે મેં અહીંયા એક અહીં બતાવી છે કે એક રુધિર કેશિકા દોરેલી છે. એની અંદર શું હોય? એની અંદર હોય રક્તકોષ. એની અંદર શું હોય? રક્તકોષ મતલબ રુધિર જ કહેવાય, પણ રુધિરનો પણ કોષ, બ્લડનો પણ કોષ, એક સિંગલ કોષ. બરોબર, તે રક્તકોષો એ તેની અંદરથી વહન પામતા હોય છે. ઓકે, તો
ત્યારબાદ શું થશે? જો આખી પ્રોસેસ થઈ કઈ રીતે? નાક દ્વારા શ્વાસ અંદર દાખલ થયો, શ્વાસનળીમાંથી શ્વસન વાહિનીમાંથી શ્વસન નલિકા, શ્વસન નલિકામાંથી વાયુકોષ્ઠો, વાયુકોષ્ઠોમાંથી રુધિર કેશિકામાંથી રક્તકોષ ઉપર ઓક્સિજન મળે છે. રક્તકોષને શું મળે છે? ઓક્સિજન મળે છે. બરોબર, આ રીતની એક પ્રક્રિયા થાય છે. હવે જો એના પછી શું થશે? તો કે એના પછી જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ, મતલબ કે ઓક્સિજન દાખલ કરીએ છીએ આપણા શરીરની અંદર, ત્યારે બરાબર શ્વાસની ક્રિયા લઈએ છીએ ત્યારે પાંસળીઓ ઉપસી આવે છે. આપણી જે પાંસળીઓ છે, પાંસળીઓ શું થાય છે? ફૂલશે. કેમ કે તમે શ્વાસ લેશો એટલે ફેફસા ફૂલશે. ફેફસા કેમ ફૂલે? તો કે શ્વાસ લો એટલે વાયુકોષ્ઠો ફૂલે છે. વાયુકોષ્ઠો શું થશે? ફૂલશે. વાયુકોષ્ઠો ફૂલવાના કારણે ફેફસા ફૂલે છે. ફેફસા ફૂલવાના કારણે જે આના ફરતે જે પાંસળીઓવાળી રચના હોય, એના ફરતે જે પાંસળીઓવાળી રચના છે, પાંસળીઓ પણ ફૂલવાની સ્વાભાવિક વસ્તુ છે. બરોબર, તો પાંસળીઓ ફેલાય છે. ઓકે, અને ઉરોદર પટલ સંકોચાય છે. તમે શ્વાસ લો ત્યારે આ છે ઉરોદર પટલ. તો તમે શ્વાસ લેશો ત્યારે પાંસળીઓ ફૂલશે અને ઉરોદર પટલ સંકોચાશે. ક્યારે? શ્વાસ લ્યો છો ત્યારે. ઉશ્વાસમાં શું થશે? પાંસળીઓ સંકોચાશે, ઉરોદર પટલ ફૂલશે. બરોબર, એ પ્રમાણે થશે. ઉલટી પ્રોસેસ થવા માંડશે. તો અને ફેફસામાં હવા દાખલ થશે. આ તો શ્વાસ લીધો ત્યારની વાત છે. બરોબર, અને વિસ્તરણ પામેલા વાયુકોષ્ઠોને હવાથી ભરી દે છે. તમે શ્વાસ લો એટલે લાસ્ટમાં શું થાય છે? વાયુકોષ્ઠો હોય એ વાયુકોષ્ઠોની અંદર હવા ભરાય છે. અને રુધિરવાહિનીઓમાં ઓક્સિજન ભળે છે. એ વાયુકોષ્ઠોમાંથી જે ઓક્સિજન હતો તમે જે શ્વાસમાં લીધો એ ઓક્સિજન હવે શેમાં મિક્સ થશે? તો કે રુધિરવાહિનીઓ, જે ઘણી બધી રુધિરવાહિનીઓ મતલબ રુધિર કેશિકાઓ. બરોબર, અને શરીરના બધા જ કોષો સુધી ઓક્સિજન પહોંચાડે છે. હવે વાત કરીએ ઉશ્વાસમાં. ઉશ્વાસમાં પાંસળીઓ સંકોચાય છે અને ઉરોદર પટલ ફૂલે છે. શ્વાસમાં શું થતું હતું? પાંસળીઓ ઉપસતી હતી, મતલબ કે ફૂલતી હતી, અને ઉરોદર પટલ શું થતું હતું? સંકોચાતું હતું. ઉશ્વાસમાં શું થયું? પાંસળીઓ રહી એ સંકોચાય છે અને ઉરોદર પટલ ફૂલે છે. અને એ વખતે શું થાય છે કે ત્યારબાદ રુધિરમાં જે કાર્બન ડાયોક્સાઇડ હતો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ઠોમાં ઠલવાય છે અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ આપણે ઉશ્વાસ દ્વારા બહાર કાઢીએ છીએ. આખી પ્રોસેસ થશે કઈ રીતે? તો એને સમજવા માટે આ રીતે સમજો. સૌપ્રથમ જે ઓક્સિજન વાળું, મતલબ કે તમે જે નાસિકા છિદ્ર દ્વારા જે ઓક્સિજન દાખલ કરો છો, બરોબર, તો પહેલો પોઈન્ટ આવે છે નાસિકા છિદ્ર. નાસિકા છિદ્ર, બરોબર. નાસિકા છિદ્રમાં ઓક્સિજન આપણે લઈએ છીએ શ્વાસ દ્વારા. એ ઓક્સિજન પછી ક્યાં જશે? તો કે એ ઓક્સિજન ત્યારબાદ જશે આપણા ફેફસાની અંદર. ક્યાં જાય છે? અને ફેફસામાં રહેલા શું હોય છે? છેલ્લે શું હશે? જો વ્યવસ્થિત લખવું હોય એનાથી પણ વધારે વ્યવસ્થિત તો પોઈન્ટ ટુ પોઈન્ટ લખીએ. કઈ રીતે? તો કે એ જશે શ્વાસનળી મારફતે, શ્વાસનળીમાંથી ક્યાં જશે? શ્વસન વાહિનીમાંથી શ્વસન નલિકામાંથી વાયુકોષ્ઠોમાંથી રુધિર કેશિકાઓમાંથી રુધિર એટલે રક્તકોષની અંદર, એ રક્તકોષમાં રુધિર ઓક્સિજન ભળે છે. અને આ રક્તકોષ ક્યાં પહોંચે? તો કે દરેક અંગ સુધી, અથવા દરેક અંગ અથવા દરેક કોષ સુધી. બરોબર, આપણા શરીરના દરેક અંગ અને દરેક કોષ સુધી ઓક્સિજન આ રીતે પહોંચે છે. ઓક્સિજન ગયો કહેવાય. સમજ્યા આખી વસ્તુ તમે સ્ટેપ બાય સ્ટેપ? ઓકે, હવે આ જે પ્રક્રિયા થઈ, ઓક્સિજન અહીંયા ગયો તો દરેક કોષની અંદર પછી કાર્બન ડાયોક્સાઇડ પણ આવશે. કેમ કે અગાઉ આપણે જોયું હતું શ્વસનની ક્રિયામાં કે ગ્લુકોઝનું વિઘટન થાય છે. શેનું વિઘટન થાય છે? ગ્લુકોઝનું. કોના કારણે? ઓક્સિજનના કારણે વિઘટન થશે અને વિઘટન થઈ અને એમાંથી શું બનતો હતો? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી બનતું હતું કે નહીં? આ જે કાર્બન ડાયોક્સાઇડ બન્યો એ કાર્બન ડાયોક્સાઇડ પાછો ક્યાં ઉત્પન્ન થશે? જ્યાં ઓક્સિજન પહોંચ્યો ત્યાં. ઓક્સિજન છેલ્લે ક્યાં પહોંચ્યો? આપણા શરીરના દરેક કોષો સાથે. દરેક કોષો સાથે ઓક્સિજન પહોંચ્યો તો ત્યાં ગ્લુકોઝ પણ પહોંચ્યો હતો. કઈ રીતે ગ્લુકોઝ પહોંચ્યા હતા?
પાચન તંત્રની ક્રિયા દ્વારા પાચન તંત્રમાં જે છેલ્લે કાર્બોદિતમાંથી ગ્લુકોઝ બનતું હતું એ ગ્લુકોઝ પણ રુધિર કેશિકાઓની અંદર ભળશે અને પાછો ત્યાં ક્યાં પહોંચશે? દરેક કોષો સુધી અથવા દરેક અંગ સુધી. હવે એક ઓક્સિજન અને ગ્લુકોઝ બંને વચ્ચે ક્રિયા થાય એટલે ઉત્પન્ન શું થયો? કાર્બન ડાયોક્સાઇડ. તો દરેક અંગ અને દરેક કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તો એ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો એટલે ક્યાં જશે? કે એ રુધિર કોષની અંદર ભળશે. રુધિર કોષની અંદર ક્યાં જશે? રુધિર કોષમાં. એ રુધિર કોષમાંથી ક્યાં જશે? રુધિર કોષ ફરે છે ના મારફતે? રુધિર કેશિકાઓ અથવા રુધિર વાહિનીઓ મારફતે ફરે. એ રુધિર વાહિનીઓ ક્યાં જોડાયેલી છે છેલ્લે? તો કે વાયુ કોષ્ઠોમાં જોડાયેલી હશે. વાયુ કોષ્ઠો ક્યાં જોડાયેલા હશે? શ્વસન નલિકા. શ્વસન નલિકા કોના સાથે જોડાયેલી છે? શ્વસન વાહિની. અને શ્વસન વાહિની પછી શ્વાસ નળી. શ્વાસ નળી મારફતે છેલ્લે નાસિકા છિદ્ર દ્વારા વાતાવરણમાં એ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. આખી પ્રક્રિયા તમે સમજ્યા? અહીંયા રુધિર કોષો જે કામ કરે છે, અહીંયાથી વાયુ કોષોમાંથી રુધિર કોષોમાં જે જોડાય છે, બરોબર, એ કામ એક પ્રકારે આપણે ઓક્સિજન અને ગ્લુકોઝ રુધિર કોષોનું એક કામ છે, એક બસ કહેવાય. એક પ્રકારની શું છે? એક બસ જે પેસેન્જરને બેહાડે છે, ઉતારે છે, બીજા નવા પેસેન્જરને લઈને પાછા આવે છે. આખી વસ્તુ તમે સમજ્યા? ઓકે. તો કઈ રીતનું કામ કરે છે? ધારો કે અહીંયાથી જે આ જાય છે ઓક્સિજન, ઓક્સિજન એક પેસેન્જર છે. એ પેસેન્જર જ્યારે રુધિર કોષમાં બેસે એટલે કે આ એક બસ છે, આ બસમાં બેસે એટલે આ આપણા શરીરના દરેક સ્ટેશન સુધી જાય છે, દરેક ગામડા સુધી, અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચે, બરોબર. અને ત્યાંથી જ્યાં પહોંચ્યો ત્યાંથી બીજા પેસેન્જરને ઉપાડે છે. કયા? કાર્બન ડાયોક્સાઇડને. એ ઉપાડીને વળતો લાવે છે અને પછી પાછો નાસિકા છિદ્ર દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ આપણે ઠલવી દઈએ. આખી પ્રક્રિયા આ રીતે થાય છે. આખું સમજ્યા તમે? આખી વસ્તુ ખબર પડી ભાઈ તમને આ રીતે? કે તમે જે ઓક્સિજન લો છો એ રુધિર કોષોમાં ભળવાનું કામ ક્યાંથી થાય છે ખબર છે? વાયુ કોષોથી થાય છે. ક્યાંથી? વાયુ કોષોથી થાય છે. એ વાયુ કોષોની સાથે જોડેલું કોણ હોય? રુધિર કેશિકાઓ. અને રુધિર કેશિકામાં ભળી જાય એટલે એ રક્તકોષની અંદર ભળે અને રક્તકોષ બધા જ અંગ સુધી જાય અને બધા જ અંગને ઓક્સિજન આપે છે. ત્યારબાદ ઓક્સિજન આપ્યા પછી બધામાંથી ઉત્પન્ન શું થવાનું? કાર્બન ડાયોક્સાઇડ. તો એ કાર્બન ડાયોક્સાઇડ પાછો લાવશે આ રીતે. આ રીતની આખી શ્વસનની ક્રિયા થતી હોય છે. સમજી ગયા તમે? ઓકે. તો આ પ્રમાણે શ્વાસોશ્વાસની ક્રિયામાં ઓક્સિજન અંદર દાખલ થાય છે અને ઉશ્વાસ જે કહીએ આપણે એ ક્રિયાની અંદર છેલ્લે આપણે શું કરીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ બહાર ધકેલીએ છીએ. આ શ્વસનમાં બીજી એક વસ્તુ મહત્વની છે કે ઓક્સિજન લઈ જાય છે તો એ લઈ જવા માટે એક બળ મહત્વનું છે. એ ઓક્સિજનને પકડી રાખે છે. કોણ? રક્તકોષ. ઓક્સિજનને કોણ પકડે છે? રક્તકોષ પકડે છે કે નહીં ભાઈ? તો એ રક્તકોષ પકડી રાખવા માટે પણ એને બળ પૂરું પાડે છે. કોણ? તો કે આપણા શરીરની અંદર એક શ્વસન રંજક દ્રવ્ય કણ છે જેને કહેવાય છે હિમોગ્લોબિન. શું કહેવાય છે? આપણે બ્લડ ટેસ્ટ કરાવતા હોય ત્યારે હિમોગ્લોબિન ચેક કરતા હોઈએ છે ને? ઓકે. તો શ્વસન રંજક દ્રવ્ય કણ એટલે શું અથવા હિમોગ્લોબિન વિશે સમજાવો. તમને એવું પૂછે, બરોબર? તો એનામાં આ પ્રશ્નનો ભેગો જ છે. જોઈએ શું કામ કરે છે હિમોગ્લોબિન. તો કે પ્રાણી શરીર કદમાં મોટું હોવાથી ખાલી પ્રસરણ દાબ વડે શરીરના દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચાડવો અશક્ય હોય છે. ઓટોમેટિકલી આ ઓક્સિજન દરેક કોષ સુધી પહોંચે નહીં. હાથ નીચે કરી દો. અને ફેફસાની હવામાંથી શ્વસન રંજક દ્રવ્ય કણ ઓક્સિજન લઈ અને પેશીઓ સુધી પહોંચાડે છે. ઓક્સિજનને પકડી રાખવાનું કામ કોણ કરે છે? શ્વસન રંજક દ્રવ્ય કણ. અને એ બીજું કોઈ નહીં પણ કોણ છે? હિમોગ્લોબિન. એ બ્લડ રક્તકોષમાં હોય. શેમાં હોય? આ ચિત્ર યાદ રાખો, બધું આવડી જશે. આ કોણ છે? રક્તકોષ, બ્લડ સેલ, આપણા લોહીનો એક કોષ છે. આ કોણ છે? તો કે આ છે હિમોગ્લોબિન. આ કોણ છે? હિમોગ્લોબિન. અને આ ઓક્સિજન. સમજ્યા? તો હિમોગ્લોબિન ક્યાં હોય? રક્તકણ અથવા રક્તકોષની અંદર હોય, બરોબર. તો આપણા રક્તકોષ કણની અંદર એક નવો પણ પદાર્થ છે જેને શ્વસન રંજક દ્રવ્ય કણ કહીએ છીએ, જે ઓક્સિજન લઈ જવાનું કામ કરે છે. માનવમાં આ શ્વસન રંજક દ્રવ્ય કણ એટલે કોણ? હિમોગ્લોબિન. ઓકે. તો અહીંયા આપણે જે કીધું છે જે ઓક્સિજન એ આપણે હિમોગ્લોબિન એ જ શ્વસન રંજક દ્રવ્ય કણ છે અને જે ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે. મતલબ કે ઓક્સિજનને પકડી રાખવાનું કામ કરે છે. આ એના બે હાથ છે ને ઓક્સિજનને પકડી રાખે. ઓક્સિજનને પકડી અને રક્તકોષ સાથે લઈ જશે. એ રક્તકોષ ક્યાં જાય? તો કે શરીરના દરેક કોષો સુધી પહોંચે. અને એ જ કોણ? હિમોગ્લોબિન. કોણ છે? હિમોગ્લોબિન. આખી વસ્તુ સમજી ગયા તમે? ઓક્સિજનને પકડી અને પોતે આ ગાડીમાં બેસી જશે, એ ગાડીમાં લઈ જશે. મતલબ આ કંડક્ટર, આ પેસેન્જર લઈ જશે, બીજે જશે, પાછા વળતા કોને લઈને આવશે? કાર્બન ડાયોક્સાઇડ. ઓકે.
તો આ રંજક દ્રવ્ય કણ લાલ રંગના રક્તકણ સાથે હોય છે. આ રક્તકણ, આ રક્તકોષ કહો કે રક્તકણ કહો, એના સાથે કોણ છે? હિમોગ્લોબિન. એ કામ શું કરે છે? ઓક્સિજનને જોડી રાખવાનું. જોડી રાખવું મતલબ આપણા પાસે એક શબ્દ છે બંધન ઉર્જા ધરાવે છે, એના સાથે બંધ બનાવે છે અને પકડી રાખે છે ઓક્સિજનને. સમજી ગયા આખી વસ્તુ? આ રીતનું કામ કરે છે, જેને આપણે શ્વસન રંજક દ્રવ્ય કણ કહેવામાં આવે છે, જે હિમોગ્લોબિન છે. એટલે તો આપણે જ્યારે બ્લડ ટેસ્ટ કરતા હોય ત્યારે હિમોગ્લોબિન ચેક કરતા હોય છે. હિમોગ્લોબિન સારો હોય તો વધારે ઓક્સિજન લઈ જશે, અને જો હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો ઓક્સિજન ઓછો લઈ જાય, આપણા બોડીને ઓછો ઓક્સિજન મળે છે, એવું કહી શકાય. ત્યારબાદ વાત કરીએ મનુષ્યમાં વહનની અંદર. ઓકે, વહનને શ્વસનની અંદર પણ એક હજુ રુધિરનું વહન થાય છે. ઓકે, વહન છે અલગ પદાર્થ છે. અરે બરોબર, પ્લાઝમા એટલે શું? તો આપણે જે રુધિરની વાત કરી, રુધિરનું વહન થાય છે બરોબર. એ રુધિરમાં રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે, અને રુધિરમાં એક પ્રવાહી માધ્યમ હોય છે, જેને આપણે પ્લાઝમા અથવા રુધિર રસ પણ કહેવામાં આવે છે. તમે કોરોના વખતે સાંભળ્યું હોય તો પ્લાઝમા ડોનરની જરૂર હોય છે, આવું કહેતા હોય છે, પ્લાઝમા ડોનર. તો પ્લાઝમા ડોનર મતલબ એક પ્રકારનો રુધિર રસ જ છે, આપણા રુધિરનો એક રસ છે બરોબર. એ પ્લાઝમા એને કહેવામાં આવે છે. રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે, અને રુધિરમાં એક પ્રવાહી માધ્યમ હોય છે, જેને આપણે પ્લાઝમા અથવા રુધિર રસ કહેવામાં આવે છે. તેમાં કોષો નિલંબિત હોય છે, તેની અંદર શું હોય છે? કોષોનું નિલંબિત થયેલા હોય છે એની અંદર. ઓકે, એને આપણે પ્લાઝમા કહીએ છીએ. પ્લાઝમામાં ખોરાક, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યનું વહન કરે છે. પ્લાઝમાનું કામ શું છે? ખોરાકનું, કાર્બન ડાયોક્સાઇડનું અને વધારાના કચરા, નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે એનું વહન કરાવે છે. ઓક્સિજનને રક્તકણો એટલે કે આરબીસી લઈ જાય છે. ઓક્સિજનને કોણ લઈ જાય છે? આરબીસી. આજે આપણે રક્તકણ હાલ કીધા એ આરબીસી અને ડબ્લ્યુબીસી બે પ્રકારના હોય છે કે નહીં? તમે જ્યારે બ્લડ ટેસ્ટ કરાવો છો ત્યારે આ બે પ્રકારના કાઉન્ટ પણ જોતા હોય છે, રેડ બ્લડ કાઉન્ટ અને વ્હાઇટ બ્લડ કાઉન્ટ બરોબર. રક્તકણ અને શ્વેતકણ એ બે પ્રકારના પણ ચેક કરતા હોય છે. અને ક્ષારોનું વહન પણ રુધિર દ્વારા થાય છે. આના દ્વારા, આ પ્લાઝમા દ્વારા અલગ અલગ પદાર્થોનું વહન કરે છે. આ એક પ્રકારનો રુધિર રસ છે, રુધિરનો રસ, જેને આપણે પ્લાઝમા કહીએ છીએ. ઓકે, તો આ હતું શ્વસન. આ શું બતાવ્યું હતું? આગળ જે આપણે જોઈએ મનુષ્યમાં કઈ રીતે શ્વસન તંત્ર કામ કરે છે એ. ઓકે, હવે આવશે